हेलो विद्यार्थियों, आज આપણે દ્રવ્ય અવસ્થાનો લેક્ચર 5મો નીટ અને જેડબલ્યુ માં છીએ। આજે આપણે થોડા નીટ માં પૂછાયેલા ક્વેશ્ચનની ચર્ચા કરીએ। એક વાયુનું મોલર કદ, એક વાયુનું પહેલો ક્વેશ્ચન લઈએ આપણે। एक वायुनो मोलर कद એટલે એક મોલ વાયુનું કદ 350 કેલ્વિન અને 15 bar પર આદર્શ વાયુની તેજ પરિસ્થિતિમાં સરખામણી કરતા 20% એટલે 20% નાનું છે, તો વાયુ માટે સાચો વિકલ્પ અને દ્રવ્યીય અવયવ Z જણાવો। આ ક્વેશ્ચન પૂછાઈ ગયો 2019 લાસ્ટ યર નીટ માં પૂછાયેલો ક્વેશ્ચન, નીટ 2019 માં। ઓપ્શન આપ્યા છે z લેસ ધેન 1, z 1 કરતા નાનો છે અને આકર્ષણ બળો પ્રભાવી છે। બીજું z ગ્રેટર ધેન 1 અને આકર્ષણ બળ પ્રભાવી છે। c z ગ્રેટર ધેન 1 અને અપાકર્ષણ બળો પ્રભાવી છે। d લેસ ધેન 1 અને અપાકર્ષણ બળ પ્રભાવી છે। વિચારો આ ક્વેશ્ચનમાં જવાબ કયો હોઈ શકે? એટલે તમને પ્રશ્ન સમજાવું। અહીં આગળ Z નું સૂત્ર છે મોલર કદ, વાસ્તવિક વાયુનું મોલર કદ એના છેદમાં આદર્શ વાયુનું મોલર કદ। તો આદર્શ વાયુના કદ કરતા વાસ્તવિકનું 20% ઓછું છે, એટલે આ 100 હોય તો 80 થશે, તો 0.8 આવ્યું કે નહીં? એટલે z લેસ ધેન 1 આ ટ્રીક હતી। અને જ્યારે z 1 કરતા ઓછો હોય એનો મતલબ એ થાય કે વાયુ વધુ દ્રવણીય છે। વાયુ વધુ દ્રવણીય છે એટલે અંતરાળની આકર્ષણ વધારે હશે, એટલે કે આકર્ષણ બળો પ્રભાવી હશે। z લેસ ધેન 1 અને આકર્ષણ બળો પ્રભાવી છે, આવું જોવા મળશે। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ। 2018 માં પૂછાયેલો ક્વેશ્ચન લઈએ આપણે। હવે આપણે એમોનિયા, નેક્સ્ટ ક્વેશ્ચન, એમોનિયા, હાઇડ્રોજન, નવો પ્રશ્ન છોકરાઓ। એમોનિયા, હાઇડ્રોજન, ઓક્સિજન અને CO2 કાર્બન ડાયોક્સાઇડ ના વાન ડેર વાલ્સ અચળાંક अनुक्रमे
4.17, 0.244, 1.36 અને 3.59 છે. તો કયા વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થશે? CO2, એમોનિયા, O2 અને હાઇડ્રોજન. તો આનો જવાબ વિચારો અને શા માટે, કારણ સહિત. અહીંયા તમને ટ્રીક આપી દઉં આવા ક્વેશ્ચન માટે. આ પ્રશ્ન પૂછાયો 2018 નીટ 2018. હવે ચલો CO2 માટે 3.59, એમોનિયા માટે 4.17, O2 માટે 1.36 અને હાઇડ્રોજનનો પોઈન્ટ 244. આ એ છે વાંઢવા સચળાંક અને એનું મૂલ્ય જેનું મોટું એમાં આંતર આણ્વીય આકર્ષણ વધુ. એનું મૂલ્ય જેમ મોટું તેમ અણુ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ વધુ અને તેનો TC બરાબર A/27 RB, એટલે TC ચલે છે એ ક્રાંતિક તાપમાન એના સમપ્રમાણમાં. તેથી તેનું પ્રવાહીકરણ સહેલાઈથી થાય. મજા આવી? આ રીતે સોલ્વ કરવાનું હોય છે. ટ્રીક છે. એ મોટો એટલે આંતરાણી આકર્ષણનું માપદંડ છે. આંતરાણી આકર્ષણ છે એના ક્રાંતિક તાપમાનના સમપ્રમાણ. એ મોટો, એનું ક્રાંતિક તાપમાન વધારે, તો એનું પ્રવાહીકરણ વધુ થાય, એટલે અણુઓ વચ્ચેનું આકર્ષણ વધારે હશે. આ રીતે તમારે પ્રશ્ન સોલ્વ કરવાના હોય છે. એટલે બધું ધ્યાનમાં રાખવું પડે તો જ આપણને પ્રશ્ન સોલ્વ કરતા આવડશે. હવે આપણે આગળ જઈએ. નેક્સ્ટ પાછો 2018 માં પૂછાયેલો પ્રશ્ન, એનો જવાબ તમે આપજો. 2018 પાછો આદર્શ વાયુ સમીકરણ માં સુધારેલ અવયવ એ સુધારેલ અવયવ એ નીચેનામાંથી એક સાથે સંકળાયેલ છે. જે શોધો. કોની સાથે સંકળાયેલ છે તે જણાવો. પહેલું ઓપ્શન છે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળો, બી વાયુ અણુઓની ઘનતા, સી વાયુ અણુ ની વચ્ચે વિદ્યુત ક્ષેત્રની હાજરી અને ડી વાયુ અણુઓનું કદ. તેમાં જવાબ આવશે વાયુ અણુ વચ્ચેના આકર્ષણ બળો. તેમ છોકરાઓ હમણાં જ કીધું, વાંઢવા અચળાંક એ છે એ અણુ વચ્ચેના આકર્ષણ બળનું માપદંડ બતાવે છે. બી છે કદનું માપદંડ બતાવે છે.
એટલે અહીં જવાબ આપણો એ આવશે. એ એટલે આંતર આણ્વીય આકર્ષણનું માપદંડ, એટલે જવાબ એ આવશે. 2018 એક જ સિદ્ધાંત ઉપર 3 પ્રશ્ન હતા, અચળાંક એ ઉપર. હવે આપણે પરીક્ષા આદર્શ વાયુના ગુણધર્મથી મહત્તમ વિચલન કયો વાયુ દર્શાવે છે? તો આ ક્વેશ્ચન છે એ 2013 માં પૂછાયેલો છે, 2013 માં. ઓપ્શન છે હાઇડ્રોજન, નાઇટ્રોજન, મિથેન અને એમોનિયા. ચાલો વિચારો. જવાબ એમોનિયા આવશે. શા માટે? અહીં જવાબ એમોનિયા આવશે. શા માટે? આપણે દ્રવ્ય અવયવ Z જોઈએ તો આપણી બુકમાં આલેખ છે. Z એક હોય તો એની વર્તુળાંક આદર્શ હોય છે. પછી હાઇડ્રોજન માટે ધન વિચલન આવશે. તો હાઇડ્રોજન છે એ અધ્રુવીય છે, નાઇટ્રોજન અધ્રુવીય છે, મિથેન અધ્રુવીય છે, પણ એમોનિયા ધ્રુવીય છે. એટલે એમોનિયાના અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ વધારે હોય. એટલે મિથેન એમોનિયાનો બે આલેખ છે નીચે મળે, પણ એમાં વિચલન એમોનિયામાં વધારે જોવા મળે છે. એટલે આન્સર ડી આવશે. પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2014 વાળો. પીએમટી માં પૂછાયેલો ક્વેશ્ચન 2014. હવે H2O2 મિથેન વાયુઓના સમાન દર V લીટર કદ ધરાવતા પાત્રમાં 27 સેલ્સિયસ તાપમાને અને અન્ય સમાન પરિસ્થિતિમાં લેવામાં આવે છે. તો વાયુ કદના મૂલ્યનો ગુણોત્તર કયો હશે? બહુ મસ્ત ક્વેશ્ચન છે. પેલું 8:16:1, 16:8:1, પછી 16:1:2 અને 8:1:2. તો અહીંયા આપણે ગણતરી કરીએ. એવોગેડ્રોના અધિતર્ક મુજબ આપણે એવોગેડ્રોનો અધિતર્ક લાગુ પાડીશું. તો વિચારો એવોગેડ્રોનો નિયમ કયો છે?
હાઇડ્રોજન ઓક્સિજન મિથેન ના સમાન દળ લીધા છે, દળ સમાન છે. 2 લિટર કદ ધરાવતા પાત્રમાં 27 અંશ તાપમાને સમાન પરિસ્થિતિમાં રાખ્યા. તેના કદના મૂલ્યનો ગુણોત્તર કયો હશે? એટલે કે હાઇડ્રોજનનું કદ, ઓક્સિજનનું કદ અને મિથેનના કદનો ગુણોત્તર લેવો છે. તો આપણને ખબર કદ તેના મોલના સમપ્રમાણમાં હોય, એટલે અહીં દબાણ તાપમાન સરખું છે, એટલે કદ છે એ ડાયરેક્ટ મોલના સમપ્રમાણમાં હશે એવો ઘેડરો મુજબ. તો અહીંયા NO2 અને N મિથેન થશે. મોલ એટલે વજનના છેદમાં અણુભાર હોય છે, એટલે વજનના છેદમાં અણુભાર લેતા, એટલે હાઇડ્રોજનનું વજન છેદમાં હાઇડ્રોજનનો અણુભાર. અહીંયા ઓક્સિજનનું વજન, ઓક્સિજનનો અણુભાર. પછી અહીંયા મિથેનનું વજન અને મિથેનનો અણુભાર લેશું. આપણે વજન પણ સમાન કીધું છે, દળ બરાબર એમ લઈ લે. ધારો કે આપણે દળ તો આપ્યું નથી, તો બધાના દળ એમ ધારવામાં આવે તો વિચારો આપણને જવાબ મળી જશે કે નહીં? બધાના દળ એમ લઈ લો. પ્રશ્ન જોઈને બીક લાગે ભાગી જાય છે નહીં. આનો સોરી, આ બધાનું દળ 1 ગ્રામ લ્યો તોય ચાલે, એમ ધારો તોય ચાલે. m ના છેદમાં 2, m ના છેદમાં 32 અને m ના છેદમાં 100. હવે એનો લસા લેવાનો થાય. આ બધાને અને લસા 32 થાય કે નહીં? બધાને 32 વડે ગુણી નાખો. m/2 ગુણ્યા 32, 32 m/2 અને 32 m/16. 32 જાય એટલે 1m, અહીંયા 16m અને 2m. m પણ જાય, m પણ ભાંગું. ચલો તો 16/1/2 થશે, એટલે આપણો જવાબ C આવશે. બધા છોકરાઓને બરાબર દેખાય છે ને? આપણો જવાબ થશે. આ 2014 માં પૂછાયેલો ક્વેશ્ચન હતો. હવે આપણે આગળ જઈએ છોકરાઓ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા. એ પ્રશ્ન પૂછાનો 2015. હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા વાયુ મિશ્રણમાં વાયુઓનું મિશ્રણ અનુક્રમે 1/4 છે, weight by weight. તો મિશ્રણમાં બંને વાયુનો આણ્વીય ગુણોત્તર એટલે અણુભારનો ગુણોત્તર જણાવો. ઓપ્શન છે 1/4, 4/1, 16/1 અને 2/1. તો કયો જવાબ આવશે? ધારો કે આપણે ધારવું પડશે વાયુનું મિશ્રણ છે, 1/4 વજનથી આપેલું છે. આનું દળ અને આનું દળ 1/4 એટલે 1 ગણો હોય ત્યારે 4 ગણો હોય. એટલે ધારો કે હાઇડ્રોજનનું વજન x ગ્રામ છે, તેથી O2 નું વજન 4 ગણું એટલે 4x થાય. હવે હાઇડ્રોજનનો અણુભાર 2 છે, તો ઓક્સિજનનો 32 છે. હાઇડ્રોજનનો અણુભાર 2 અને ઓક્સિજનનો 32 છે.
હવે હાઇડ્રોજનનો અણુભાર 2, ઓક્સિજનનો 32 છે. તો હાવ સિમ્પલ બાબત છે. હાઇડ્રોજન 2 ગ્રામ લઈએ અને ઓક્સિજન 32 છે. તો એક જેમ સોલ્વ થાય. હવે આણ્વીય ગુણોત્તર. આણ્વીય ગુણોત્તર એટલે કે પેલા આપણે મોલ, હાઇડ્રોજનના મોલ છેદમાં O2 ના મોલ લઈ લે. મોલ એટલે વજનના છેદમાં અણુભાર. હાઇડ્રોજનનું વજન x અને આનો અણુભાર 2. આનું વજન છે 4x અને તેનો અણુભાર છે 32. તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. x ગુણ્યા 32 અને 2 ગુણ્યા 4x એટલે x x 4, 2 4 8, 8 4 32 એટલે 4:1 જવાબ થશે. આપણો જવાબ છે. હવે 2011 માં પૂછાયેલો આપણે ક્વેશ્ચન લઈએ 2011. તાપમાન કેલ્વિન બમણું કરવાથી વાયુ રૂપ અણુઓનો સરેરાશ વેગ કેટલા ગણો થશે? એમાં છે 2, B 2.8, C 4 અને D 1.4. હવે તાપમાન બમણું કરીએ છીએ વાયુનું તો એનો સરેરાશ વેગ કેટલો થશે? एक्चुअली v चले छे t. तमे सरेराश वेगનું સૂત્ર ખબર છે બધાને, r એવરેજ બરાબર √t. ચલો વિચારી નાખ્યો. 8RT/m થશે કે નહીં? 8RT/πm √t 8RT/πm. આપણે અહીંયા r અચળ, 8 અચળ, વાયુ એક જ છે, m અચળ, પાય અચળ, એટલે ડાયરેક્ટ r એવરેજ ચલે છે √t. એટલે પહેલી સ્થિતિમાં તાપમાન T1 હતું ત્યારે એનો એવરેજ સરેરાશ વેગ આટલો હશે. હવે તાપમાન બમણું કરવામાં આવે છે. તાપમાન બમણું કરીએ છીએ તો શું થશે? T2 થશે ને. તાપમાન બમણું કરીએ એટલે T2, એટલે T2 બરાબર 2T1. તો એવરેજ બીજી સ્થિતિમાં √T2 એટલે એવરેજ છે, એવરેજ સરેરાશ વેગ 2 ચલે છે √2T1 થાય. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ 2. સમીકરણ 2 ને 1 વડે ભાંગી નાખો તો બધું ઓલરેડી 2T1/T1, T1 જાય તો √2 એટલે 1.414
એટલે 1.4 થશે. તમને જે કાલે સૂત્ર ભણાવ્યા એ કામ આવ્યા કે નહીં બોલો છોકરાઓ? છે ને ઉપયોગી? તમને જે કાંઈ ભણાવવામાં આવે છે બધું ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપતા જાઓ. અને કાલે પણ કીધું હતું કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. અને આ બધા સૂત્ર આવડતા હશે તો તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકશો અને સારામાં સારા માર્ક લઈ આવશો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે સરખા કદના બે વાયુઓ. બે વાયુઓ A અને B છિદ્રાળુ ભાગમાંથી 20 અને 10 સેકન્ડમાં અનુક્રમે પ્રસરણ પામે છે. એનો અણુભાર 49 યુ/ગ્રામ પ્રતિ મોલ. તો B નો અણુભાર શોધો. હવે આ પ્રશ્ન પૂછાયેલો છે 2011 માં. આપણા આન્સર છે 50 યુ યુનિફાઈડ માસ, 12.25, 6.50 અને D 25. વિચારો. હવે પ્રસરણ વેગ આપેલો છે, ખાલી સમય આપેલો છે ભાઈ પ્રસરણ માટેનો. હવે R બરાબર સૂત્ર છે V/T. પ્રસરણ વેગ વાયુએ કાપેલું કદ છેદમાં લીધેલો સમય. R બરાબર V/T છે છોકરાઓ. તો પ્રથમ એ વાયુ લે તો RA બરાબર VA/TA અને બીજા વાયુ માટે RB બરાબર VB/TB થશે. અને સરખું કદ હોય એટલે V/TA અને અહીંયા V/TB થશે. આ T છે તાપમાન નથી, સમય છે. આ પહેલા વાયુનો પ્રશ્ન છે, આ બીજા વાયુનો. તો આપણને ખબર છે RA/RB બરાબર √MB/MA ઊંધું. RA/RB R1/R2 બરાબર √M2/M1 હોય. તો RA/અહીં V/TA. હવે TA કેટલું? પહેલા વાયુ માટે સમય 20 સેકન્ડ એટલે RA બરાબર 20 V/20 થાય. અહીંયા RB તો અહીં V/10 થાય. તો અહીં V/20 અને V/10. B નો અણુભાર ગોતવો છે, એનો આપી દીધો છે 49 છે. તો V કટ થઈ જાય તો 10/20 બરાબર √MB/49 થાય. એટલે અહીંયા આગળ 1/2 થયું. ભાગાકાર કરો √M/49 બે બાજુ વર્ગ કરતા 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 એટલે MB/49. તો MB બરાબર 49/4 એટલે 12.25 12 4 48 ને પણ પછી ગુણ્યા 4 એટલે 48 ને 49 યુનિફાઈડ માસ થશે. આપણો જવાબ. આ ગ્રેહામનો દાખલો હતો. તમને ગ્રેહામને સૂત્ર પણ શીખવાડેલું હતું ગયા લેક્ચરની અંદર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ.
કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજનના કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજનના CO એટલે કાર્બન મોનોક્સાઇડ અને N2 એટલે નાઇટ્રોજન સરખા મોલ લઈને એક વાયુ નું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું. જો મિશ્રણ કુલ દબાણ એક વાતાવરણ જેટલું થયું તો મિશ્રણમાં N2 નું આંશિક દબાણ ગણો. આ દાખલો 2011 માં પૂછાયેલો છે. 2011 ઓપ્શન છે 0.5 વાતાવરણ, 0.8 વાતાવરણ એટીએમ એટલે વાતાવરણ, C 0.9 વાતાવરણ અને D 1 વાતાવરણ છે. હવે તમને અહીંયા આપણે રકમ વાંચો. કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજનના સરખા મોલ લઈ અને તૈયાર કરેલું છે. એટલે જેટલા મોલ કાર્બન મોનોક્સાઇડના લીધા એટલા નાઇટ્રોજનના લીધા. બીજી બાબત એ આપી કે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજનના કુલ દબાણનો સરવાળો 1 છે. તો જે તે વાયુનું આંશિક દબાણ એટલે વાયુના મોલ નો ભાગ એટલે કે મોલન્સ એને ગુણ્યા કુલ દબાણ. તો આપણે બેયના મોલ કેટલા એક એક લઈ લઈએ તો મોલન્સ મળી જશે. સાવ સહેલું છે. ધારો કે બેયના મોલ એક એક લઈ લો તો કુલ મોલ કેટલા 1 + 1 2 થાય. તો નાઇટ્રોજન માટે મોલન્સ કેટલા તો કે N2 ના મોલ છેદમાં કુલ મોલ 1/2 એટલે 0.5. તો આપણે નાઇટ્રોજનનું આંશિક દબાણ એટલે નાઇટ્રોજનનો મોલન્સ ગુણ્યા કુલ દબાણ 1 છે અને મોલન્સ 0.5 એટલે નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ 0.5 વાતાવરણ થાય. જવાબ એ આવશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. હવાનો પરપોટો પાછો 2011 માં પૂછાયેલો ક્વેશ્ચન. માં પૂછાયેલો ક્વેશ્ચન. હવાનો પરપોટો 15° તાપમાને અને 1.5 બાર દબાણે પાણીની નીચે છે. જો પરપોટો સપાટી ઉપર આવે ત્યાં તાપમાન 25°C અને દબાણ 1 બાર હોય તો પરપોટાના કદને શું અસર થાય?
કેવો મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. પેલું કદ 1.6 ગણું ઘટે. પ્રશ્ન જોઈને બીવાર નથી, એમાં પૂછે મળવાનું. 1.1 ગણું મોટું થશે. પછી સી છે 0.70 ગણું નાનું થશે. અને ડી કદ 0.70 ગણું નાનું થશે અને 2 કદ ઘણું મોટું થશે. પહેલા તો તમે રકમ સમજો. પરપોટો છે 15 અંશ તાપમાન અને 1.5 બાર દબાણે પાણીની નીચે છે. 15 અંશે અને 1.5 બાર દબાણે છે. હવે સપાટી પર આવ્યું એટલે તાપમાન 25 અંશ અને દબાણ 1 બાર થઈ ગયું. તો આનું કદ અને આના કદમાં શું ફેર પડશે એ આપણે જોવું છે. તો શરૂઆતની સ્થિતિ એટલે P1 કેટલું છે 1.5 બાર. તાપમાન શરૂઆતનું 15 + 273 એટલે 288 થશે. અને કદ ધારો કે V1 બરાબર V નથી એટલે V ધારીએ. હવે P2 અંતિમ સ્થિતિમાં દબાણ 1 બાર છે. તાપમાન 25 + 273 298 કેલ્વિન છે. તો એનું કદ V2 કેટલું થશે? તો આપણે ખબર છે છોકરાઓ P1 V1/T1 એટલે જે સિદ્ધાંત બુકનો પણ તમને ફેરવીને પ્રશ્ન પૂછે, કન્ફ્યુઝ કરાવે, તમારો ટાઈમ બગાડશે. હવે V1 અહીંયા પહેલા તો 1.5 એને ગુણ્યા 288 સોરી V1 એટલે V T1 તાપમાન એ 288. હવે P2 1 V2 એમનેમ રહેશે અને તાપમાન 298 થઈ જશે. તો અહીંયા V2 બરાબર 1.55 V થશે. V2 ને સૂત્રનો કરતા બનાવવાનું. એટલે અહીંયા એને મેળવી ભાગ્યા 288 એટલે 1.55 V એટલે લગભગ આપણે ઓપ્શનમાં V2 બરાબર 1.55 ગણું થશે. ઘણું ઘટે ને ઘણું થશે. V2 નું કદ વધી જાય ને, દબાણ ઘટ્યું. હવે કોમન સેન્સ ની વાત છે. દબાણ વધારે હતું તો કદ નાનું હોય, દબાણ ઘટ્યું કદ વધે, પાછું તાપમાન એ વધ્યું તો 1.6 ગણું થશે. આપણો જવાબ. નેક્સ્ટ હવે પછીનો પ્રશ્ન લઈ આપણે. કયા પ્રવાહીનું પૃષ્ઠતાણ મહત્તમ છે? 2005 માં પૂછાયેલો પ્રશ્ન 2005. નીચેનામાંથી કયા પ્રવાહીનું પૃષ્ઠતાણ મહત્તમ છે, યાની કે મેક્સિમમ છે? પેલું
C2H5OH यानी कि इथेनॉल, बीजू CH3OH मिथेनॉल, C पानी અને D બેન્ઝીન. ચલો કોનું પૃષ્ઠતાણ 1 મિનિટ માટે, અડધી સેકન્ડ માટે, અડધી મિનિટ માટે વિચારો. પૃષ્ઠતાણ કેના ઉપર આધાર રાખે? તાપમાન પર. વિચારો, તાપમાન તો આપ્યું નથી એટલે બધાનું સમાન છે. બીજું આવશે અંતરાણી આકર્ષણ ઉપર. હવે બેન્ઝીન અધ્રુવીય છે, અંતરાણી આકર્ષણ ઓછું એટલે નહીં આવે. આ 3 ધ્રુવીય છે. હવે ઇથેનોલ અને મિથેનોલમાં OH સમૂહ છે એટલે અંતરાણી હાઇડ્રોજન બંધ હોય, પણ પાણીની દ્વિધ્રુવી ચાપ માત્રા આ બે કરતા વધારે. એટલે પાણીની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ સૌથી વધારે હોય, કારણ કે અહીંયા બે હાઇડ્રોજન ધ્રુવીય છે, એક જ હાઇડ્રોજન ધ્રુવીય હોય એટલે જવાબ C આવશે. બે 2008 સમજાવો છોકરા બધાને પ્રશ્નો. 2008 વાળો ક્વેશ્ચન લઈએ. જો અચળ તાપમાને વાયુ પ્રસરણ પામે તો તે બતાવે છે કે અણુની ગતિ ઉર્જા ઘટતી જાય છે. પહેલો ઓપ્શન. બી, વાયુનું દબાણ વધે છે. સી, અણુઓની ગતિ ઉર્જા તેની તેજ રહે છે. ડી, વાયુના અણુઓની સંખ્યા વધે છે. અચળ તાપમાને જ્યારે વિસ્તરણ થાય ત્યારે ગતિ ઉર્જા તેની તેજ રહે છે, કારણ કે ગતિ ઉર્જા તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તાપમાન વધે તો જ એની ગતિ ઉર્જા વધે. અણુની ગતિ ઉર્જા ઘટે ખોટું, દબાણ વધે ખોટું, કારણ કે તાપમાન બદલાતું. એટલે જવાબ સી આવશે. સંખ્યા તો ક્યાંથી વધે? વાયુ છે એ 1 મોલ હોય, પ્રસરણ પામે તો 1 મોલ જ રહેશે ને, એટલે અણુની સંખ્યા વધે છે એ પણ ખોટું. તાપમાન બદલાય તો જ ગતિ ઉર્જા બદલાશે. હવે આપણે નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન લઈએ. બે 2010 માં પૂછાયેલો ક્વેશ્ચન. 129 અંશ સેલ્સિયસ છે, 0.03 મીટર ઘન પાત્રમાં 6 ગ્રામ મિથેન વાયુએ પ્રાપ્ત કરેલું દબાણ શોધો. કૌંસમાં રકમ આપેલો છે. કાર્બનનો પરમાણુ ભાર 12.01, હાઇડ્રોજનનો 1.01 આપેલો હોય તો એ લેવો પડે, અને આરની વેલ્યુ 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ છે, અને દબાણ પાસ્કલમાં આપેલું છે. 31,684 પાસ્કલ
41 52 16 પાસ્કલ, 13 409 પાસ્કલ અને 41 7 25 પાસ્કલ. ચાલો, બહુ સિમ્પલ બાબત છે. પીવી બરાબર એનઆરટી મૂકવાનું છે. અહીં આપણે દબાણ ગોતવું છે એટલે એનઆરટી અપોન વી થશે. મોલ કેટલા થશે? વજનના છેદમાં અણુભાર. મિથેનનો અણુભાર લઈએ તો કાર્બનનો 12.01, હાઇડ્રોજન 4 વખત, 16.05 થશે. આનો અણુભાર. હવે મોલ એટલે વજનના છેદમાં અણુભાર 6 ભાગ્યા, એટલે મોલની જગ્યાએ 6 ભાગ્યા 16.05 લઈએ. આ 8.314 જૂલમાં લઈએ. તાપમાન 129 વત્તા 273 402 લઈએ કેલ્વિન. અને કદ મીટર ઘન છે, મીટર ઘનમાં જ રાખીએ, કારણ કે જૂલ લીધું બધું એમકેએસમાં, જવાબ પાસ્કલમાં આવશે. 41725 આપણું દબાણ થશે. સમજાઈ ગયું છોકરાઓ? હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. વટાણાને પ્રેશર કુકરમાં રાંધવામાં આવે છે. કારણ આપો. 2001. વટાણાને પ્રેશર કુકરમાં રાંધવામાં આવે છે. કારણ કે પેલું, દબાણ સાથે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. બી, દબાણ વધારતા ઉત્કલન બિંદુ ઘટે છે. સી, કુકર ઉપર વધુ દબાણ કરતા વટાણાના દાણા વધુ નરમ બને છે. ડી, પ્રેશર કુકરમાં વટાણા બાફતા આંતરિક શક્તિનો ઘટાડો થતો નથી. ના જ આવે. વિચારો છોકરાનો જવાબ કયો થશે? પ્રેશર કુકરમાં રાંધવામાં આવે છે. પ્રેશર કુકરની અંદરની ભાગનું દબાણ જનરલી બહારનું દબાણ એક વાતાવરણ એટલે એક વાતાવરણ કરતા વધી જશે, જેના કારણે ઉત્કલન બિંદુ ઊંચું જાય.
તો પાણી વધુ ગરમ હશે તો વટાણા સરળતાથી બફાઈ જશે, કારણ કે વટાણા કડક હોય છે. જવાબ એ આવશે. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું નવા ચેપ્ટર સાથે. જય હિન્દ.